તો રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। નંદનવન રેસિડેન્સીમાં દામોદર ડેરી ફાર્મ સામે કાર્યવાહી। ડેરીને નોટિસ આપી 205 કિલો અખાદ્ય મીઠાઈનો નાશ કરાયો। ડેરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ પણ ફાટ કરવામાં આવી છે। મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, અલગ અલગ જગ્યાએ નોટિસ આપીને અને અખાદ્ય મીઠાઈનો નાશ કરવામાં આવ્યો છે। શું વધુ કાર્યવાહી કરવામાં આવી આ ડેરી સામે? રાજકોટ મહાનગરપાલિકા જે છે તેમના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। ડેરી સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। શહેરના નંદનવન રેસિડેન્સીમાં દામોદર ડેરી ફાર્મ સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે। 205 કિલો જેટલી અખાદ્ય મીઠાઈનો નાશ જે છે તે કરવામાં આવ્યો છે। ડેરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ જે છે તે પણ પાઠવવામાં આવી છે। ઉનાળાની સિઝનમાં અલગ અલગ સ્થળોએ આઈસ્ક્રીમના નમૂના જે છે તે પણ લેવામાં આવ્યા હતા। શહેરના બિગબોન શોપિંગ સેન્ટર આવેલા સાઈ ટ્રેડિંગમાંથી વાડીલાલ અને અલગ અલગ ફ્લેવરના નમૂના જે છે તે લેવામાં આવ્યા છે। તો બીજી બાજુ મવડી વિસ્તારમાં આવેલા શ્રુતિ એન્ટરપ્રાઇઝમાંથી પણ હેવમોર આઈસ્ક્રીમના નમૂના લઈ અને કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।